हेलो फ्रेंड्स, मारी यूट्यूब चैनल अलका सरोठिया में हूँ आपनु स्वागत करीशू। आज આપણે બનાવીશું ઓટ્સ પરાઠા જે વેટ લોસ માટે એક્સલન્ટ રેસીપી છે। આ ડિલિશિયસ ઓટ્સ પરાઠા હાઈ પ્રોટીન અને ગ્લુટેન ફ્રી છે, જેને તમે બ્રેકફાસ્ટમાં કે ડિનર માટે બનાવીને સર્વ કરી શકો છો। આવો બનાવીએ ઓટ્સ પરાઠા। ઓટ્સ પરાઠા બનાવવા માટે મેં અહીં મેઝરિંગ કપ પ્રમાણે 2 કપ એટલે કે 140 ગ્રામ પ્લેન ओट्स लीधा छे। सौ प्रथम ओट्स ने रोस्ट करी लेवाना छे। ते माटे स्टव पर मैं एक पेन चढ़ावी दीधी छे ने तेमां एड करूं छुं ओट्स। बधा ज साथे ज रोस्ट करीशुं। मीडियम जेटली फ्लेम राखी अने सतत चलावता रही अने आ रीते एने शेकी लेवाना छे। सरस सुगंध आवी जाय ने कलर हळवो एवो ब्राउन थाय त्यां सुधी आने थवा देवाना छे। अहीं शेकावानी सुगंध आवी रही छे अने हळवो एवो कलर ब्राउन थता ज हवे हूँ स्टवनी फ्लेम ऑफ करी दઉં છું। आने मैं एक प्लेट में लई लीधा हता जेथी झड़पथी ठंडा पड़ी जाए। ठंडा पड़ता ज आने मिक्सचर जार में लई अने फाइन ग्राइंड करी लઉં છું। ओછી ओછી क्वांटिटी में लई अने ग्राइंड करवाथी एने सारी रीते ग्राइंड करी शकाय। हवे एने सुपर टेस्टी बनावा माटे मसाला करीशुं। मसालामां मैं અહીં લીધું છે 1 टीस्पून धाणा जीरुं, टीस्पून के पछी स्वाद प्रमाणे मीठू, टीस्पून जेटलो मरी पाउडर एड करीशुं। 1/4 टीस्पून आखू जीरु, 1/4 टीस्पून हींग, 1/4 टीस्पून हळदर अने 1/4 टीस्पून जेटला अजमा लीधा छे। फ्लेवर माटे एने हाथथी क्रश करीने एड करूं छुं। हवे बधुं सारी रीते मिक्स करूं छुं। आ स्टेज पर तमे घी, बटर के तेलनुं मोण पण आपी शको छो। आ वेट लॉस रेसिपी छे એટલે મેં અહીં મોણ સ્કીપ કરેલ છે। પરાઠાને વધુ હેલ્ધી બનાવવા માટે ઘણા બધા શાકભાજી લીધા છે। એમાં અડધો કપ બારીક કાપેલા પાલક એડ કરું છું। અહીં પાલક સાવ બારીક કટ કરીને લેવાના છે। 1 કપ જેટલા ગાજર, કેપ્સિકમ અને કાંદા લીધા છે। ગાજરને સાવ બારીક કટ કરવાના છે કે પછી છીણીને એડ કરવાના છે, જેથી આ પરાઠા વણતી વખતે તૂટી ન જાય। अर्धो कप लीला धाणा अने 1/4 कप जेटली आदू, मरचा अने लसणनी पेस्ट लीधी छे। आ बधुं खूब ज सारी रीते मिक्स करी लेवानुं छे, केम के वेजिटेबल्स में घणो पाणीनो भाग होय छे, माटे बराबर मिक्स करी अने जरूर पूरतुं ज पाणी एड करवानुं छे। हवे खूब ज ओछुं એટલે કે 1/4 कप जेटલું पाणी स्प्रिंकल करीने मैं थोड़ो टाइट लोट बांधीने तैयार करी लीधो छे। हवे टीस्पून जेटलू तेल लई अने सारी रीते मसळी लेवानो छे। ढांकीने 15 मिनिट्स माटे आने रेस्ट आपी दઉં છું, जेथी आ बधुं सारी रीते सेट थई जाय। 15 मिनिट्स पछी लोट सारी रीते सेट थयेल छे। અહીં ઘણા બધા વેજીટેબલ્સ એડ કરેલ છે, એમાં પાણીનો ભાગ હોય માટે લોટની કન્સિસ્ટન્સી ટાઈટ જ રાખવાની છે। પોચો લોટ ન થઈ જાય એ વાતનું ધ્યાન રાખવાનું છે। કોઈ કારણસર જો લોટ પોચો થઈ જાય તો એક્સ્ટ્રા લોટ એડ કરીને આની કન્સિસ્ટન્સી સેટ કરી શકાય। લોટ સરસ સેટ થતાં જ હવે હાથ તેલથી ગ્રીસ કરી અને નાના નાના લુવા બનાવીને તૈયાર કરવાના છે। અટામણ લઈ આ રીતે ખૂબ જ કેરફુલી આ પરાઠા વણવાના છે। શાકભાજીનું પ્રમાણ ચડિયાતું છે અને ઓટ્સ છે માટે પરાઠા વણતી વખતે તૂટવાની પૂરી શક્યતા છે, માટે ખૂબ જ ધીમે ધીમે આને વણવાના છે, તેમજ નાના અને પાતળા પાતળા પરાઠા વણીને તૈયાર કરવાના છે। આ રીતે પરાઠા વણતું જવાનું અને શેકતું જવાનું છે। હવે પરાઠા શેકીશું તે માટે મેં પેન અગાઉથી જ પ્રીહીટ કરી લીધી છે। પ્રીહીટ થતાં જ તૈયાર કરેલા આ પરાઠાના પર મૂકીશું। આને શેકવા માટે ઘી, તેલ કે બટર કાંઈ પણ યુઝ કરી શકાય। જો તમે ડાયટ માટે રેસીપી બનાવો છો તો ઘી, તેલ કે બટર વગર પણ તમે આને શેકો તો પણ શાકભાજીની ઇનફ ક્વોન્ટિટી છે એટલે આ ખૂબ જ ટેસ્ટી બને છે। બંને તરફ ખૂબ જ ઓછું ઘી મેં લગાડેલું, બંને તરફ હું ખૂબ જ ઓછું ઘી લગાડું છું અને આ રીતે સાઈડ બદલી તાવેથાની મદદથી પ્રેસ કરીને અને હળવી એવી બ્રાઉન ડિઝાઇન ઉપસી આવે ત્યાં સુધી આને શેકવાના છે। આ જ રીતે બધા જ પરાઠા વણી અને શેકીને તૈયાર કરીશું। તો મિત્રો, ડાયટ માટે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી એવા પરાઠા તમે આ રીતે બનાવીને તૈયાર કરી શકો છો। મિત્રો,
તો મિત્રો તમે પણ આ રીતે બનાવજો મિક્સ વેજ ઓટ્સ પરાઠા તેમજ પરાઠા બનાવવાની મારી આ રીત તમને કેવી લાગી એ જરૂરથી કોમેન્ટ્સ લખજો. તેમજ મારી આ રીત સારી લાગે તો એકવાર મારી આ રીત સારી લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. એક નવી રેસીપી સાથે ફરી મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.